ધારાસભ્ય ચૈતર વસાવાએ રાધિકા રાઠવાને કહ્યું છે કે પોલીસ ફરિયાદથી ડરવાની કોઈ જરૂર નથી, લડી લેવાનું થાય છે। અને જે પ્રકારે છોટાઉદેપુર પોલીસે આ રાધિકા રાઠવાના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે તે મામલો હવે ગરમાઈ રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। છોટાઉદેપુરમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની કેટલીક સીટો આમ આદમી પાર્ટી છે તે મેળવે છે અને ત્યારબાદ આ રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીના નેતા આરોપ લગાવે છે કે ભાજપના કેટલાક નેતાઓના ઈશારે પોલીસ છે તે તેમના જીતેલા ઉમેદવારોને ડરાવી અને દબડાવી રહી છે અને તેમના પાસે આવી રજૂઆત પણ આવે છે। ત્યારબાદ તે વિડીયો બનાવે છે અને છોટાઉદેપુરની પોલીસ રાધિકા રાઠવા છે તેમના વિરુદ્ધમાં પોલીસ છે તેની છાપ ખરડવાનો એક ગુનો દાખલ કરે છે। મામલો ગરમાય છે અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપે છે અને રાધિકા રાઠવા ફરી વખત સામે આવ્યા છે અને તેમણે આ મામલે નિવેદન આપ્યું છે। હા, ચેતરભાઈ જોડે મારી વાત થઈ હતી અને મેં એમને બધી હકીકત જણાવી હતી અને એમને પણ આ જે મેં તમને વાત કરી એ જ મેં એમને વાત કરી અને ચેતરભાઈ ને અમને બધું અમે ખુલાસો કર્યો છે। ઓકે, ખૂબ ખૂબ આભાર રાધિકાબેન, તમે જોડાયા અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। ને હાલ પરિસ્થિતિ કેવી છે છોટાઉદેપુરમાં હાલ તમારા પરિસ્થિતિ ઉમેદવારોને લઈને? મારા ઉમેદવારો મક્કમ છે, બસ એમને માનસિક રીતે કે કોઈ એમ પ્રેશર ના આપે, કેમ કે અમે જનતાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમને જનતાએ બહુમતી આપી છે, તો અમે એમના કામ કરવા માટે ચૂંટાયા છે। તો ગેરમાર્ગે કોઈ દોરે ના અને અમે બધાથી સહકાર માંગીએ છીએ। કેટલી જિલ્લા પંચાયતની સીટો આપ જીત્યા છો છોટાઉદેપુરમાં? અમે છોટાઉદેપુરમાં 13 જિલ્લા પંચાયત ની સીટો જીતેલા છે। કવાંટ તાલુકામાં 17 તાલુકા પંચાયત જીતેલા છે, બહુમતી છે અમારી કવાંટ તાલુકામાં। છોટાઉદેપુર તાલુકામાં 13 ટાઈ પડી છે અને કદવાલ તાલુકામાં પણ જે 8 સીટ છે એમની ટાઈ પડી છે। અચ્છા, રાધિકાબેન તમારા પર ફરિયાદ થઈ છે, તો હવે શું પરિસ્થિતિ છે અને ખાસ કરીને જે ફરિયાદ કરવામાં આવી છે પોલીસની છબી ખરાબા મામલે, તો શું કારણ તમને લાગે છે આ ઘટના પાછળ? પોલીસ અગર એવું કહે છે કે મેં એમની છબી બગાડું છું, આ ખોટી વાત છે। જે હકીકત મારા સામે હતી એ હકીકત મેં જણાવી છે જનતાને અને એ હકીકતમાં મારા પાસે સબૂત પણ છે અને અહીંયા અમે કોઈની છબી બગાડવા નથી આવેલા। અમે જનતાના પ્રતિનિધિ છે, અમે જનતા માટે કામ કરવા આયા છે। જનતા અમને વોટ આપીને ચૂંટાડેલું છે અને અમારી બહુમતી આવી છે। તો અગર મારા પર અગર ખોટી છબી પોલીસની બગાડવાનો અને FIR કરવામાં આવી છે, પણ હું FIR થી ડરતી નથી। મેં સાચી છું, મને ખબર છે મેં કોઈ ખોટું સ્ટેટમેન્ટ આપ્યું નથી કે મેં કશું ખોટું કર્યું નથી, એટલે હું મારા સ્ટેટમેન્ટ પર મક્કમ છું। આમ છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે રાધિકા રાઠવા આદિવાસી સમાજથી છે અને તેમનું કહેવું છે કે ચૈતર વસાવાએ પણ તેમને કહ્યું છે કે આવી ફરિયાદોથી ડરવાની જરૂર નથી અને તે લડતા રહેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।